રાજુ કરપડાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી ગહન ચર્ચા। ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે હર્ષ સંઘવી સાથે કરપડાની મોટી બેઠક। રાજુ કરપડાને હવે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગરના મૂડી તાલુકાની મૂડી 2 બેઠક ઉપરથી ચૂંટણી લડાવવાનું નક્કી। કમલમ ખાતે અનિરુદ્ધ દવે, ભરત બોગરા સહિતના દિગ્ગજ નેતાઓ છે તે હાજર રહે છે। એટલે કે આખું સંગઠન ખેડૂતો સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત એન્ટ્રી સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે આ બંને નેતાઓ વચ્ચે બેઠક થાય છે અને ત્યાંથી રાજુ કરપડાને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાની સૂચના મળે છે। પહેલી વખત 2022માં ચૂંટણી લડતા હતા અને કોંગ્રેસના ઉમેદવારને પાછળ રાખ્યા હતા। 44,000 જેટલા ચૂંટણીલા વિધાનસભામાંથી મત લઈ ગયા હતા। કરપડાએ પોતાની ઓળખ છે તે ખેડૂત નેતા તરીકેની ઊભી કરી હતી ને આ જ ઓળખને લઈ અને તેને ફાયદો પણ થયો। ખેડૂતોના મુદ્દા હોય, ખેડૂતોના પ્રશ્ન હોય કે પછી ગોપાલ ઇટાલિયાના અણવર બનીને તેને જીતાવવાની વાત હોય। 2 દિવસ પહેલા કિશોરદાન ગઢવીની ઓડિયો ક્લિપ વાયરલ થાય છે। એમાં શું કહે છે કે હવે વિસાવદરનું પિકઅપ પૂરું થઈ ગયું છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગુજરાતની રાજનીતિના આજના દિવસના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચારની તો ન્યૂઝરૂમ ગુજરાત પાસે રાજુ કરપડા અંગે એક્સક્લુઝિવ માહિતી। રાજુ કરપડાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી ગહન ચર્ચા। ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે હર્ષ સંઘવી સાથે કરપડાની મોટી બેઠક। મૂડી 2 બેઠક પરથી રાજુ કરપડા લડશે આગામી ચૂંટણી। રાજુ કરપડાએ ગહન ચર્ચા પૂર્વે ખેડૂતો સાથે સમૂહ મુલાકાત પણ કરી। રાજુ કરપડાને આગામી ચૂંટણીમાં ભાજપ ઉતારી શકે છે મેદાને। રાજુ કરપડાનું ભાજપની ટિકિટથી ચૂંટણી લડવાનું પણ નક્કી। ગર્જનાદના શોમાં પણ ન્યૂઝરૂમે પૂછ્યું હતું સવાલ કે ટિકિટ નક્કી પણ હજુ રાજુ કરપડાએ જવાબ આપવાનું ટાળ્યું હતું। રાજુ કરપડા કમળના નિશાન સાથે ચૂંટણીના મેદાને ઉતરે તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે। આ રાજુ કરપડા કે જેઓ કિસાન નેતા તરીકે પ્રસ્થાપિત થયા ત્યારબાદ બિન રાજકીય રીતે 57 દિવસ સુધી ખેડૂતોના મુદ્દે તેઓએ સભાઓ કરી, યાત્રાઓ કરી અને ત્યારબાદ 57 દિવસ બાદ તેઓએ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને કેસરીઓ ધારણ કર્યો। એ રાજુ કરપડાને હવે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગરના મૂડી તાલુકાની મૂડી 2 બેઠક ઉપરથી ચૂંટણી લડાવવાનું નક્કી માનવામાં આવે છે। હર્ષ સંઘવી સાથે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં જે વાતચીત થઈ એ વાતચીતના આધારે એ સ્પષ્ટ અને નક્કી માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના વધેલા ગ્રાફને જળ મૂળમાંથી કાપવા માટે આ ટેસ્ટિંગના ભાગરૂપે 27ની ચૂંટણી પહેલા રાજુ કરપડાનું રાજકીય કદ નક્કી કરવા માટે તેઓને મૂડી બેઠક ઉપરથી લડાવવામાં આવી શકે છે। વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી દીક્ષિત જોડાયેલા છે। દીક્ષિત, રાજુ કરપડાને આમ આદમી પાર્ટી સામે ખતમો કરવા માટે અને ટેસ્ટિંગ માટે શું આ જિલ્લા પંચાયતની સીટ ઉપરથી પહેલી વખત તેઓને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડાવશે? એટલે કૃણાલ, મહત્વની વાત છે અને આજે પહેલા રાજુ કરપડાનું ગાંધીનગર કમલમ ખાતે જોઈનિંગ થાય છે। કમલમ ખાતે અનિરુદ્ધ દવે, ભરત બોગરા સહિતના દિગ્ગજ નેતાઓ છે તે હાજર રહે છે। એટલે કે આખું સંગઠન થશે। રાજુ કરપડાની બેઠક, ચર્ચા, શક્તિ પ્રદર્શન, ખેડૂતો સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત એન્ટ્રી, પણ સંગઠન બાદ આવે છે વારો સરકારનો। તો સરકાર સાથે પણ બેઠક થઈ। સરકાર સાથે એટલા માટે કહું છું કે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે હર્ષ સંઘવી પહોંચે છે। રાજુ કરપડા પોતાના તમામ ખેડૂત સમર્થકો સાથે ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચે છે અને ત્યાં તમામ ખેડૂતોનું ઇન્ટ્રોડક્શન પણ થાય છે, ઓળખાણ થાય છે અને સાથે જ સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે આ બંને નેતાઓ વચ્ચે બેઠક થાય છે અને ત્યાંથી રાજુ કરપડાને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાની સૂચના મળે છે। મુખ્યમંત્રીએ અને સાથે જગદીશ વિશ્વકર્માએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સૂચના આપી હતી કે તમે રાજુ કરપડાને કહો કે તેઓ જિલ્લા પંચાયતની ચૂંટણી લડે અને
વિધાનસભાનો પણ લિટમસ ટેસ્ટ હોય અને જો રાજુ કરપડાની પણ વાત કરીએ તો પહેલી વખત 2022માં ચૂંટણી લડતા હતા અને કોંગ્રેસના ઉમેદવારને પાછળ રાખ્યા હતા. 44,000 જેટલા ચોટીલા વિધાનસભામાંથી મત લઈ ગયા હતા. અને બીજી બાજુ તમે જોવા જાવ તો સુરેન્દ્રનગરનું ગ્રાઉન્ડ પણ એવું છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો તે ગઢ નથી રહ્યો. ભલે કોઈ પણ રીતે જીતી, પરંતુ 2017માં હોય તો ત્યાં કોંગ્રેસે ખૂબ સારું પરફોર્મન્સ કર્યું. 2009માં તો અને ત્યાંથી લોકસભામાંથી સાંસદ પણ કોંગ્રેસના જીત્યા હતા. બાકી 14 અને 19 તો માહોલ અલગ હતો, પરંતુ જે રીતે કોળી મતદારોનું પ્રભુત્વ સાથે ઓબીસી મતદારોનું પ્રભુત્વ, ક્યાંક પાટીદાર વોટ પણ છે, સાથે જ રાજુ કરપડા જે સમાજમાંથી આવે છે તે કાઠી સમાજના વોટ પણ છે. પરંતુ આ તમામથી પર રહી રાજુ કરપડાએ પોતાની ઓળખ છે તે ખેડૂત નેતા તરીકેની ઊભી કરી હતી ને આ જ ઓળખને લઈ અને તેને ફાયદો પણ થયો. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રી સાથે જ ન્યૂઝરૂમ પાસે જે માહિતી છે કે રાજુ કરપડાની કોઈ કમિટમેન્ટ નથી કે તેને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ આપવામાં આવે, પરંતુ આજે અચાનક જ હર્ષ સંઘવી તેને સર્કિટ હાઉસ ખાતે મળવા પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી અને જગદીશ વિશ્વકર્માએ જે સંદેશ આપ્યો હતો તે સંદેશ આપ્યો હતો કે રાજુભાઈ તમારે મૂડી 2 જિલ્લા પંચાયત સીટ ઉપરથી ચૂંટણી લડવાની છે. અને ન્યૂઝરૂમ પાસે જે પ્રમાણે માહિતી છે તે પ્રમાણે રાજુ કરપડા સુરેન્દ્રનગરની મૂડી 2 જિલ્લા પંચાયત સીટ ઉપરથી હવે ઉમેદવારી કરશે. કૃણાલ, દીક્ષિત, જે રીતના એ જ્યારે ચૂંટણીઓ નજીક આવે ત્યારે હર દિવસે અને હર રાતે સમીકરણો બદલાતા હોય છે. શું હવે રાજુ કરપડાના આવવાથી એ સોમા ગાંડા કે જેઓ એક ગઢ બનાવીને બેઠા હતા, ત્યારબાદ એ મકવાણા કે જેઓ એ ચોટીલાથી ધારાસભ્ય હતા, પણ રાજુ કરપડાએ ત્યાં પોતાની મહેનત અને પોતાની જે કામગીરી છે તે બતાવી આવનાર દિવસોની અંદર 2 બેઠક સીધી રીતે ભારતીય જનતા પાર્ટી તરફ લાવી શકે રાજુ કરપડા? એક ચોટીલા અને બીજી સુરેન્દ્રનગર અને મહુવા જે વિસ્તાર છે, મૂડી, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, તમામ વિસ્તારોની અંદર આ રાજુ કરપડાની ઇફેક્ટ જોવા મળી શકે. કૃણાલ, ખૂબ મોટું ઓપરેશન થયું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે ભાજપે માસ્ટર સ્ટ્રોક લગાવ્યો છે. જેને જે પણ કહેવું હોય કરે, જે સોશિયલ મીડિયામાં વાત થવી વાત થાય, પણ જે વાત 2022માં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને કોંગ્રેસને આમ આદમી પાર્ટીના નેતા કહેતા હતા કે જ્યારે ભાજપને નેતાની જરૂર પડે છે ત્યારે કોંગ્રેસ નેતા મોકલી આપે છે અને કોંગ્રેસ છે તે ભાજપની બી ટીમ છે, આવું સમાચાર હંમેશા આમ આદમી પાર્ટીના નેતાઓ કરતા હતા. આજે શું થયું તો કે આજે પહેલા તમે ભૂપત ભાયણી જોવ, ઉમેશ મકવાણા જોવ, અને આ બંને ધારાસભ્ય હતા તો પણ તમે એટલી ઇફેક્ટ નથી. પણ રાજુ કરપડાએ પોતાની છબી એ ખેડૂત નેતા તરીકે ઉપસાવી પછી તે બોટાદનું હળદળ કાંડ હોય, ખેડૂતોના મુદ્દા હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, કે પછી ગોપાલ ઇટાલિયાના અણવર બનીને તેને જીતાવવાની વાત હોય. પણ હવે પોતાએ લડવાનું છે, પોતાએ જીતવાનું છે અને જે રીતે એક બાદ એક પોલિટિકલ ઓપરેશનો ગુજરાતમાં થઈ રહ્યા છે, આમ આદમી પાર્ટીમાં પણ ઘણા લોકો જઈ રહ્યા છે, કોંગ્રેસમાં પણ જે એટલે કે આયારામ ગયારામની રાજનીતિ, પરંતુ 3-4 મહિના પહેલા આમ આદમી પાર્ટી છોડવી, ખેડૂતોને જઈને પહોંચવું, ખેડૂતોને પૂછવું કે મારે રાજનીતિ જોઈન કરવી છે, કયા પક્ષમાંથી જોડાવવું જોઈએ. અને હવે રાજુ કરપડાની ભાજપમાં એન્ટ્રી સાથે જ જિલ્લા પંચાયતની ટિકિટ, એટલે કે ભાજપે ખૂબ મોટો ખેલ, જે કારણ કે ખેડૂતોના મામલે સતત આમ આદમી પાર્ટી પ્રચાર કરતી હતી અને આમ આદમી પાર્ટીના ખેડૂત નેતાનું જ ભાજપમાં સમાવેશ થઈ જવું, એટલે કે ખૂબ મોટો ખેલ છે તે કૃણાલ પડી ગયો છે. અને તમે વાત કરી આ બેઠકો કબજે કરી તો કહી શકાય કે ઋત્વિજ મકવાણા હોય તે પણ માનીને બેઠા હતા કે મારો ગઢ છે, પરંતુ 2022માં રાજુ કરપડા 2nd નંબર ઉપર આવ્યા. એટલે કે કોંગ્રેસના વિનિંગ કે જે સિટિંગ એમએલએ હતા તેના કરતાં વધુ મત મળ્યા. તેની સાથે જ આમ આદમી પાર્ટીનો ગ્રાફ પણ ક્યાંક હતો, પણ ચોટીલામાં રાજુ કરપડાને જે મત મળ્યા ત્યારે આમ આદમી પાર્ટીનો કોઈ ક્રેશ નહોતો, પરંતુ ખેડૂતના મુદ્દે કામ કરેલા, ખેડૂતના મુદ્દા ઉઠાવેલા તે મતનો સીધો જ ફાયદો રાજુ કરપડાને થયો હતો. અને હવે વિધિવત રીતે રાજુ કરપડા છે તે ભાજપમાં ભળી ગયા છે અને મૂડી 2 જિલ્લા પંચાયત સીટ ઉપરથી રાજુ કરપડા ઉમેદવારી કરશે. દીક્ષિતે, જ્યારથી એ વિસાવદરની ચૂંટણી પૂરી થઈ ત્યારબાદ એ સૌરાષ્ટ્રની અંદર એક ગ્રાફ છે આમ આદમી પાર્ટીનો વધતો જોવા મળી રહ્યો હતો, અને સુરેન્દ્રનગર એ વિસ્તાર છે કે જ્યાંથી એ સૌરાષ્ટ્રનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે, અને જ્યાં રાજુ કરપડાની એક લોકચાહના હતી, આમ આદમી પાર્ટી એના થકી ત્યાં ઉભરીને આવી હતી, ત્યાંથી લઈને છેક વિસાવદર સુધી આની ઇફેક્ટ જોવા મળી શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભામાં. 2 શબ્દ માર કરો. એક, વિસાવદર જીતતાની સાથે શું શબ્દ હતા કે વિસાવદર વાળી જશે, વિસાવદર વાળી જશે, વિસાવદર વાળી જશે. 2 દિવસ પહેલા કિશોરદાન ગઢવીની ઓડિયો ક્લિપ વાયરલ થાય છે. એમાં શું કહે છે કે હવે વિસાવદરનું પિકઅપ પૂરું થઈ ગયું છે.
એટલે આમ આદમી પાર્ટીના નેતાઓને પણ ખબર છે કે હવે વિસાવદરનું પિકઅપ નથી રહ્યું, એ માહોલ નથી રહ્યો, અને આ શબ્દો જ આમ આદમી પાર્ટીના હતા કુણાલ. અને જે રીતે વિસાવદરવાડીનો માહોલ બનાવ્યો અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ પણ જે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, આમ આદમી પાર્ટી પોતાના નેતાઓ ન સાચવી શકી, ક્યાંક માથાકૂટો થઈ, ક્યાંક રાજીનામા પડ્યા, ક્યાંક વિરોધ થયો, અને હવે આ તમામની વચ્ચે રાજુ કરપડાની આમ આદમી પાર્ટીમાંથી ક્યારથી એક્ઝિટ થઈ ગયું હતું. જેલમાંથી છૂટ્યા બાદ રાજુ કરપડા સાથે જે વર્તન થયું હતું, તેને વકીલ ન મળ્યા, જેલમાં કોઈ મળવા ન ગયું, પરિવારને કોઈ મળવા ન ગયું, આવા અનેક મુદ્દે નારાજગી દર્શાવી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું હતું. પરંતુ હવે જે ઓરિજિનલ પોલિટિકલ ઓપરેશન થશે કૃણાલ, તેની આ શરૂઆત થઈ છે તેવું કહી શકાય. પણ બીજી વાત કરવામાં આવે તો જ્યારે ચૂંટણીઓ કોઈ પણ પાર્ટી લડતી હોય છે અથવા તો ઉમેદવાર જાહેર કરતી હોય છે, ત્યારે સૌથી વધારે કંઈ જોવાતું હોય તો જાતિગત સમીકરણ જોવાતું હોય છે. આ રાજુ કરપડા જે વિસ્તારમાંથી આવે છે ત્યાં ના તો કોઈ જાતિગત સમીકરણ રાજુ કરપડાને લાગુ પડે છે, કેમ કે ત્યાં સૌથી વધારે કોળી વોટ બેંક આધારિત એ રાજકીય ચૂંટણીઓ લડાતી હોય છે. એટલે કે રાજુ કરપડાની સામે કોઈ વિખવાદ કે કોઈ બળવો થાય અથવા તો એનો હરીફ ઉમેદવાર આવે તેવી કેવી શક્યતા? એટલે જો ભારતીય જનતા પાર્ટીમાંથી બળવો થાય તેવી કોઈ શક્યતાઓ નથી. ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને જે સુરેન્દ્રનગરથી જ આવે છે હિતેન્દ્રસિંહ ચૌહાણ, તેના સંબંધો પણ રાજુ કરપડા સાથે સારા છે. બેઝિકલી બાકીના વિપક્ષના નેતાઓ સંબંધ બગાડતા હોય છે, પરંતુ રાજુ કરપડામાં એક અર્જુન મોઢવાડિયા જેવી એક વાત હતી કે અર્જુન મોઢવાડિયાને પણ પક્ષના અને વિપક્ષના બંને નેતાઓ સાથે સંબંધ હતા, તો રાજુ કરપડાની પણ આ સેમ સ્ટાઇલ હતી. ક્યારેય કોઈ ટપોરીઓ જેવી ભાષા ન બોલવી, લુખાઓ જેવી ભાષા ન બોલવી, અને ભાષાના સંયમ રહીને, એટલે કે જે રીતે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના નેતા છે કે એ હંમેશા પોતાની વાત શાલીનતાથી લોકોની વચ્ચે રાખે છે. રાજુ કરપડાની ભાષા પણ આ જ રીતે હતી કે તમને કઠી જાય પણ પોતાની વાત શાલીનતાથી રાખે તો વિપક્ષને પણ ગમતા હતા. તો બળવો થવાની શક્યતાઓ કુણાલ નહીવત પ્રમાણમાં રહે છે. પરંતુ તમે વાત કરી જે સમાજ, પણ વાત એ છે કે સમાજથી પર રહીને ખેડૂત નેતા બનવું અને ખેડૂતની વાત લોકો સમક્ષ લઈ જાવી, તો રાજુ કરપડાએ ખેડૂતોના મુદ્દા ઉઠાવ્યા અને કહેવાતો કે એકદમ પાયાના મુદ્દા કેવા છે એ મુદ્દાની વાત કરી. ફક્ત સીનશોટ ન કર્યા, ફક્ત મીડિયામાં નિવેદન ન કર્યા, પરંતુ સાચા અર્થમાં ખેડૂતોના મુદ્દા કેવા છે તે ઉઠાવ્યા. અને હવે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાંથી કુણાલ જોડાઈ ગયા છે અને મોડીથી ચૂંટણી પણ લડશે. હર્ષ સંઘવી સાથે બેઠકોનો દોર પણ થયો. મુખ્યમંત્રી સાથે પણ કોઈ વાતચીત કર્યા બાદ આ સંદેશો હર્ષ સંઘવી સર્કિટ હાઉસ ખાતે લઈને આવ્યા હતા અને સર્કિટ હાઉસ રાજુ કરપડા સાથે ચર્ચા થઈ. દીક્ષિત, છેલ્લો સવાલ, જે રીતના એ ગાંધીનગરમાં કેસરિયા થયા ત્યારબાદ એ સંગઠન એ રાજુ કરપડાની સાથે છે, સરકાર રાજુ કરપડાની સાથે છે, પણ જે રીતના એ સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ત્યાંના એ ધારાસભ્ય સુરેન્દ્રનગરના કિરીટસિંહ રાણા ક્ષત્રિય સમાજમાંથી, સાથે સંગઠનમાં વાત કરીએ તો મહામંત્રી એ હિતેન્દ્રસિંહ ચૌહાણ એ ક્ષત્રિય સમાજમાંથી, રાજુ કરપડા કે જેઓ પણ ક્ષત્રિય સમાજમાંથી, એટલે કે એ ત્રણેય વચ્ચેનું અહીંયા કોમ્બાઇન્ડ કમિટમેન્ટ અને કામ કરવાની પત્તી એ હું ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂતાઈથી એ સૌરાષ્ટ્ર તરફ આગળ લઈ જઈ શકશે. એટલે ધારાસભ્ય કોળી સમાજમાંથી છે, સાંસદ સભ્ય કોળી સમાજમાંથી છે, લીંબડીના ધારાસભ્ય છે અને ચોટીલાના ધારાસભ્ય છે, આ બંને કોળી માફ કરશો, લીંબડીના ધારાસભ્ય ક્ષત્રિય, તો સુરેન્દ્રનગર અને સાથે જ ચોટીલાના ધારાસભ્ય કોળી સમાજમાંથી, સાંસદ સભ્ય પણ કોળી સમાજમાંથી. એટલે કે ભારતીય જનતા પાર્ટીએ જ્ઞાતિગત બેલેન્સ કર્યું છે. સુરેન્દ્રનગરમાં પ્રભુત્વ ધરાવતા મતદારો કાઠી સમુદાયના છે, તો હવે ભારતીય જનતા પાર્ટી પાસે કયા સમાજના નેતા નહોતા? તો તમે વિચાર કરો કે કોળી સમાજના નેતાનું પણ જ્યારે નેતૃત્વ ઘટ્યું તો ધીરા સોલંકી, પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા તમામ નેતા હતા. પણ અત્યારે કુણાલ ક્ષત્રિય સમાજમાં ક્યાં એવા મજબૂત નેતા છે કે જે રાજ્ય સરકારમાં જઈને પણ નેતૃત્વ કરે છે? એક સમાનો હતો, પ્રદીપસિંહ જાડેજા હતા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા, હકુબા જાડેજા હતા, અનેક આઈ કે જાડેજા તમે વાત કરો, અનેક એવો નામો હતા. તો હવે સાથે સાથે ક્ષત્રિય વોટ બેંક પણ ઊભી કરવી પડશે. તો તેના જ માટે આ જે બાબુ જેબલિયા છે તે પણ ક્ષત્રિય સમાજના નેતા હતા, પણ હવે નવી પેઢી પણ ઊભી કરવી પડશે અને ભારતીય જનતા પાર્ટીએ નવી પેઢી માટે જ એક બાદ એક પોલિટિકલ ઓપરેશન છે તે કરી રહી છે. જી બિલકુલ બિલકુલ, આભાર માહિતી આપવા બદલ, જોડવા બદલ. તો જે રીતના એ રાજુ કરપડાનું આખું બેકગ્રાઉન્ડથી લઈ અને હવે મૂડી 2 જિલ્લા પંચાયતની સીટ એ ભારતીય જનતા પાર્ટી શા માટે તેમને લડાવી શકે અને જો લડાવે અને રાજુ કરપડા એ ત્યાં તેનું પ્રદર્શન બતાવી શકે તો પછી આગામી દિવસોમાં એ ન માત્ર સુરેન્દ્રનગર પણ એ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો કે જ્યાં આમ આદમી પાર્ટીનું કદ એ વધતું દેખાઈ રહ્યું છે કોંગ્રેસ કરતાં, તેને પણ ક્યાંક ને ક્યાંક કંટ્રોલ કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહે. એટલા જ માટે આ માસ્ટર સ્ટ્રોક જોડાયા પછી સર્કિટ હાઉસની બેઠકની અંદર આ પ્લાન છે તે ઘડાયો હોવાની માહિતી મળી રહી છે અને નક્કી માનવામાં આવે છે કે 2027 વિધાનસભાની ચૂંટણી પહેલાની
રાજુ કરપડાની પણ પરીક્ષા એ હવે ભારતીય જનતા પાર્ટીમાંથી થવાની છે. સુરેન્દ્રનગર વિસ્તારમાંથી ઉભરીને આવેલા રાજુ કરપડા હવે સૌરાષ્ટ્ર પંથકની અંદર પણ ભાજપના નેતા તરીકે તેઓ એક ખેડૂતની છાપ તરીકે પણ ઊભા થઈ રહ્યા છે. એટલે જોવાનું રહેશે કે રાજુ કરપડા એ આગામી દિવસોમાં જે નક્કી માનવામાં આવે છે કે મૂડી 2 બેઠક ઉપરથી ચૂંટણી લડશે અને લડ્યા બાદ હવે આગામી દિવસોમાં ત્યાંના રાજકીય સમીકરણો અને ત્યાંના સોગઠા કઈ રીતના ગોઠવાય છે તે પણ જોવાનું રહેશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.